અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર બદલવાનો મામલો કસ્ટમર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના રજૂઆત કર્યા બાદ કાર્યકર્તાઓ વચ્ચે બોલી બળધાટી ભાજપમાં જૂથવાદ આવ્યો સામે ભાજપના કાર્યકર્તાઓ આવ્યા સામને સાંસદ નારણ કાછડિયા અને ધારાસભ્ય કૌશિક વેકરિયા સમર્થકો વચ્ચે થઈ બવાલ ઉમેદવાર બદલવાની માંગ કે અન્ય આર્થિક કારણે અંગે માથાકૂટ થઈ હોવાની માહિતીઓ ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો રજૂઆત કરનાર હિરેન વિરડિયા અને તેના મિત્ર પર થયો હુમલો અમરેલી પાલિકા સભ્ય સંદીપ માંગરોલિયાએ કર્યો હુમલો સંદીપ માંગરોલિયા પર હિરેન વિરડિયા અને સાંસદ નારણ કાછડિયા અને ભાઈ સહિતના વ્યક્તિઓને સામો હુમલો કર્યો હોવાનું નિવેદન બંને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અંગે ખસેડાયા ભાજપના કાર્યકર્તાઓના ટોળા હોસ્પિટલમાં ઉમટ્યા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો ભાજપના બંને જૂથ વચ્ચે સમાધાનનો પ્રયાસો ચાલુ મારું નામ સંદીપ માંગરોળિયા છે હું ભાજપનો નગરપાલિકાનો સદસ્ય છું જયસિંહપુરામાંથી અમે અને અમારા મિત્રો કુંડલા રોડેથી ચાલીને આવતા હતા વચમાં પાનના ગલે ઊભા રહ્યા જ્યાં અમારી સાથે અમારા મિત્ર ચેતનભાઈ બોદર હતા જેણે આપણે હિરેનભાઈ વિરડિયા પાસે પૈસા લેવાના છે એ બાબતની ચર્ચા કરતા હતા કે તમારે મને પૈસા સોલારમાં આપણે ભાગીદારી હતી લાખ રૂપિયા તમારે મને દેવા લે એ બાબતે બંનેને ઝપાઝપી થઈ જેમાં અમે વચ્ચે બંનેને છોડવા ગઈએ ત્યાં પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા તેમજ એના ભાઈ અને એના ભત્રીજા દ્વારા એકની સાથે 10-12 લોકો આવીને અમારા ઉપર હુમલો કરે જેના કારણે અમને ગંભીર ઇજાઓ થઈ જે આપ જોઈ શકો. મારું નામ હિરેન વિરડિયા. શું બનાવેલો હતો? હું અહીંયા ગલ્લા ઉપર સોડા પીવા ગયો હતો અને સીધા 4 જણા કારમાં આવ્યા અને સીધો કે કેમ કૌશિક વેકરિયાની વિરોધમાં કેમ નિવેદન આપશો એમ કરીને સીધા હથિયાર વડે હુમલો જ કરી દીધો અને મને પકડીને ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી. હું અહીંયાથી મહા મુશ્કેલીએ નીકળ્યો અને મને 2-4 ઘા માર્યા. શું હથિયાર હતા? એના હાથમાં કંઈક હતું અને મારો ગળામાં એક ચેન હતો. તમે સીસીટીવી કેમેરામાં જોઈ લીધો અને મારો ફોન લઈ ગયા છે અને મારો ચેન લઈ ગયા. કેટલા જણા હતા? 4 જણા હતા. સંદીપ માંગરોળિયા હતો જે બેંકમાં નોકરી કરે છે અને એની એક કોઈ કરણ કરીને હતો, ચેતન હતો, ચેતન બોદર અને એક જણાનું નહોતો ઓળખતો. એની ટોટલ 4 જણા હતા. કઈ જગ્યાએ બનાવ બન્યો? સક્કરગઢ રોડે દેવદૂત પાન પાસે.